જે રીતે દિલ્હીમાં એ લોકોએ રેલીઓ કાઢીને આ જંગલ જમીનનો કાયદો બનાવ્યો, એ રીતે પાછા 11 લાખ પેન્ડિંગ દાવાઓ છે એના માટે આદિવાસી સમાજે પણ અને જે જંગલ જમીન ખેડે છે એ લોકોએ પણ બધાએ સાથે આવીને લડત કરશે. અને વિરોધ પાર્ટી હોય કે પછી ચાલુ સરકારમાં હોય, બધાએ આગેવાન નેતાઓ બધા સાથે આવીને લડત કરશે તો જ આ જંગલ જમીનનું સોલ્યુશન આવશે. કારણ કે હવે જમીન બીજી કોઈ જગ્યાએ રહી નથી. જેટલો બી ટ્રાઇબલ બેલ્ટ છે એના પર જ જમીનો બચેલી છે અને આદિવાસી સમાજનું તો આ જીવન નિર્વાહ જ જમીન છે. જમીન વગર તો ચાલવાનું જ નથી. હવે એ જમીનમાં જો એમને ખેડવાની દેશે તો સ્વાભાવિક છે ધારણા બી કરવી પડશે અને ગાંધી ચિંધ્યા માર્ગે લડત બી કરવી પડશે. હા, તો ચેતરભાઈ નથી એટલે તો મુશ્કેલી છે. આ ચેતરભાઈ સાથે અહીંયા ખોપી ગામના બધા આગેવાન સરપંચ પણ હતા. એ જ વિષય પર ચર્ચા કરેલી કે અમે 2-5 દિવસમાં મિટિંગ ગોઠવીશું અને 2 દિવસ પછી એમની સજા થઈને અત્યારે જેલમાં છે. ને તો એ પછી લડતમાં સાથે હોત અને ચોક્કસ કંઈ નિરાકરણ આવી જાય. અમને બધાને વિશ્વાસ છે કે સરકાર તરફથી બી એમાં થોડુંક અમને માર્ગદર્શન મળે અને આ જમીન ખેડવા માટેનો ઓર્ડર મળવો જોઈએ. અમે ઓર્ડરની રાહ જોઈ રહ્યા છીએ. આ ખેડૂતો બધા અહીંયા હળ મૂકીને ઓર્ડરની રાહ જોઈએ છે કે ભાઈ અમને ઓર્ડર મળશે અને અમે કાયદેસર રીતે આ જમીન ખેડીએ. જે રીતે એ લોકોનું વાવેતર થયું છે એ જ રીતનું આ લોકોનું બી થવું જોઈએ. એટલે એ રીતનું થાય તો વધારે સારું છે. એ ફોરેસ્ટવાળા શરૂઆતથી ખરા ને અહીંયા કોશિશ કરી જોઈએ. એ લોકોએ ખેડતા અટકાવવા માટેની કોશિશ કરી પણ એમને એવું લાગ્યું કે આપણાથી નહીં થાય એટલે એ લોકો સામે એમને કરે છે. વાંધો તો ઓલરેડી સરકારને જ છે. ફોરેસ્ટ ખાતું એના અંદરમાં જ આવે છે. ખેડૂતોને કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ સરકારને જ છે કારણ કે ફોરેસ્ટને તો સરકાર કે પ્રમાણે કરવાની છે. કલમો અમારી કમસે 80 છે બધી કલમો 7 વર્ષ થઈ ગઈ. આ જો આ અમારો કેટલું બધું છે, 7 વર્ષ સર્વે નંબર વાળો છે. પેલી બાજુ નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. અત્યારે આપણે સાગબારાના ખોપીમાં છે ને, અહીંયા આંદોલન ચાલી રહ્યું છે. અહીંયા સતત કોઈને કોઈ પોલિટિકલ પાર્ટીના લોકો સમર્થન આવે છે. આજે નર્મદા જિલ્લા પંચાયતના જે સદસ્યો છે તે અહીં પહોંચ્યા છે. એમની સાથે પણ વાત કરીશું. સાહેબ, શું નામ છે આપનું? ડૉક્ટર દયારામ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન. ડૉક્ટર સાહેબ, શું કહેશો? જે રીતે ખેડૂતો અહીંયા આંદોલન કરી રહ્યા છે સતત, એવું કહેવામાં આવે છે કે અહીં પોતે મનસુખભાઈ પણ અહીંયા આવે છે અને સમર્થન આપે છે. હવે તમે લોકો તો સમજો આમ આદમી પાર્ટીમાંથી છો, પણ મનસુખભાઈ તો સત્તા પક્ષમાંથી છે. શું લાગે છે કે એમનું ઉપસતું નહીં હોય આટલું બધું કરવા છતાં પણ જો એમને બેસવું પડે અહીંયા? હા, એટલે જે જંગલ જમીનનો પ્રશ્ન છે કે આજનો નથી. કેમ કે જ્યારથી 2005માં વન અધિકાર કાનૂન બન્યો ત્યારથી આખા દેશમાં લોકો દિલ્હી જઈને પછી આ કાયદો બનાવ્યો અને આખા દેશમાં લડત ચાલે છે. જે તે વખતે 50 લાખ જેવા જંગલ જમીનના દાવા થયા, એમાંથી 25 લાખ જેવા દાવા મંજૂર થયા. પછી 18 લાખ જેવા દાવા એ લોકોએ નામંજૂર કર્યા અને 11 લાખ દાવા પેન્ડિંગ છે. એટલે આ કોઈ નાની મોટી લડાઈ નથી અને એ કંઈ થોડા શું કહેવાય, થોડા કાર્યકર્તાઓ કે પછી એમનાથી સોલ્વ થાય એવો વિષય નથી. એટલે એના માટે જે પણ જંગલ જમીન ખેડે છે એ લોકોએ બધાએ જ ભેગા થવું પડે. જે રીતે દિલ્હીમાં એ લોકોએ રેલીઓ કાઢીને આ જંગલ જમીનનો કાયદો બનાવ્યો, એ રીતે પાછા 11 લાખ પેન્ડિંગ દાવાઓ છે એના માટે આદિવાસી સમાજે પણ અને જે જંગલ જમીન ખેડે છે એ લોકોએ પણ બધાએ સાથે આવીને લડત કરશે. અને વિરોધ પાર્ટી હોય કે પછી ચાલુ સરકારમાં હોય, બધાએ જ આગેવાન નેતાઓ બધા સાથે આવીને લડત કરશે તો જ આ જંગલ જમીનનું સોલ્યુશન આવશે. શું લાગે છે તમને કે આટલા દિવસથી આ લોકો 11 જે 12મો દિવસ છે, ઉપવાસ કરવું પડે સરકાર સામે, તો શું આ સરકાર ભલે કહેતી ખેડૂતોની સરકાર છે, આદિવાસીઓની સરકાર છે, લાગે છે તમને આ સરકારને લઈને? હવે જો 11 લાખ પેન્ડિંગ દાવાઓ જે પેન્ડિંગ છે એ તો સરકારનો વિષય છે અને અહીંયા જે પણ કામ અટકાવે છે જંગલ ખાતું, એ પણ રૂલિંગ સરકારના જ અંદર આવે છે. એટલે સરકારે જ રસ લેવો પડે તો જ આ કામ થાય. અમે વિરોધ પક્ષમાં છે, અમે તો લોકો સાથે રહેવાના જ છે અને જ્યાં સુધી જંગલ જમીન નહીં મળે ત્યાં સુધી આંદોલનમાં કે ધરણામાં અમે સમર્થન આપવાના છે. હું આવ્યો અહીંયા લોકો જોડે વાત કરતો હતો ત્યારે લોકો કીધું, સાહેબ ચૈતર વસાવા જે છે અમારા ફાયર નેતા હતા, એ હોતા તે મુશ્કેલી પડે છે.
હા, તો ચેતરભાઈ નથી એટલે તો મુશ્કેલી છે. આ ચેતરભાઈ સાથે અહીંયા ખોપી ગામ ના બધા આગેવાન સરપંચ પણ હતા. એ જ વિષય પર ચર્ચા કરેલી કે અમે 2-5 દિવસમાં મીટિંગ ગોઠવીશું, અને 2 દિવસ પછી એમને સજા થઈને અત્યારે જેલમાં છે. ને તો એ પછી લડતમાં સાથે હોત અને ચોક્કસ કઈ નિરાકરણ આવી જતું. કેટલા દિવસ આ લોકો બેસવાની તૈયારી, કેટલા દિવસ સમર્થન આપશે? કારણ કે સરકાર તો કંઈ સાંભળતી નથી. ના, એટલે આમાં તો ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે સામાજિક આગેવાન, બધાનું જ સમર્થન છે. એમાં કોઈ જે જંગલ જમીન મળશે કોઈ અમારા આદિવાસી સમાજને મળવાનું છે, એટલે બધા જ આગેવાનું સમર્થન છે. અને જેમ બને તેમ જલ્દી સોલ્યુશન આવે, કેમ કે અહીંયા તો લોકો લાંબા સમય ધરણા પર બેસવાની એ તૈયારીમાં છે. આપણે તમે જોઈ શકો છો, બહેનો ભાઈઓ બધા અને નાના છોકરાઓ પણ સાંજના સમયે સ્કૂલ છૂટીને આવે છે. એટલે આ તો જે પરિવારોનું જીવન ધોરણ જ આ જમીન પર એમાંથી ઉપજ આવે, એમાંથી શિક્ષણ, એમાંથી એમના ઘરનું ભરણ પોષણ થાય. એટલે અને ઉચ્ચ શિક્ષણમાં બાળકો ભણે તો પણ આ જ ઉપજમાંથી એ લોકો ખર્ચો કરીને ભણાવે છે. એટલે આ જે પણ પરિવારો ખેતીની જમીન કરે છે એમના માટે તો જીવન મરણનો પ્રશ્ન કહેવાય. એટલે જ્યાં સુધી જમીન નહીં મળે ત્યાંથી ખેડૂતો અહીંયા ધરણા સ્થળથી કે આ જે એમના કબજાની જમીન ત્યાંથી હટવાના નથી. બીજા પણ આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. એક મિનિટ વાર આપતી. શું નામ છે સાહેબ? મારું નામ ગિરધન વસાવા છે. ગિરધરભાઈ, શું કહેશો જે રીતે અહીંયા મહિલાઓ અહીંયા આવી છે, પુરુષો આવ્યા છે, આદિવાસી મહિલાઓ, કેમ સરકાર નથી સમજી રહી? સામાન્ય વસ્તુની વાત છે કે ભાઈ તમે આ લોકો વર્ષોથી અહીંયા ખેડે છે અને અચાનક તમે કહો કે હવે ના ખેડો તો કેવી રીતે ચાલે? હવે અહીંયા જે આજે 12મો દિવસ છે ધારણાનો, અને એના પછી બી લોકોમાં એવું કંઈ મતલબમાં જાણવા નથી મળતું કે હજુ જમીન આપણને સરકાર આપી શકે એવું છે. ખરેખર જોવા જઈએ ને તો સરકાર જે આદિવાસી પટ્ટામાં જેટલી બી જમીનો ખરી ને એની પર નજર છે. કારણ કે હવે જમીન બીજી કોઈ જગ્યાએ રહી નથી. જેટલો બી ટ્રાઇબલ બેલ્ટ છે એના પર જ જમીનો બચેલી છે. અને આદિવાસી સમાજનું તો આ જીવન નિર્વાહ જ જમીન છે. જમીન વગર તો ચાલવાનું જ નથી. હવે એ જમીનમાં જો એમને ખેડવાની દેશે તો સ્વાભાવિક છે ધારણા બી કરવી પડશે અને ગાંધી ચિંધ્યા માર્ગે લડત બી કરવી પડશે. અહીંયા તો આ લોકોની અમે આ 12 દિવસ થયા છે, અમે શરૂઆતથી એમની સાથે જોડાયેલા છે. 12 દિવસમાં કારણ જ્યારે શરૂઆત હતી ને ત્યારે તો બહુ ઓછા લોકો હતા. એના પછી જેમ જેમ દિવસો વધતા જાય છે એમ વધે છે લોકો. કારણ કે લોકોને બી હવે લાગણી થતી ગઈ છે કે આપણા સમાજના લોકો 12 દિવસ લગીને ધારણા કરતા હોય તો આપણે ઘરે બેસી શું કરીશું. હવે તે જે લોકોની જમીન જંગલની નથી એ લોકો ચાલુ થયા છે સમર્થન માટે. એટલે સરકારે ખરેખર એમાં વિચાર કરવો જોઈએ. અને અહીં તો પ્રશ્ન એવો છે કે સામે ઉમરપાડા વિસ્તારના જે આગેવાનો છે, ખેડૂતો છે, એમની જમીન છે, એમની વાવેતર છે. અને સાગબારાના જે ખેડૂતો છે એમની જમીન વાવેતર નથી. 2005 પહેલા બધા ભેગા થઈને સહિયારી જમીન ખેડતા હતા, ત્યારે કોઈ પ્રોબ્લેમ નહોતો. હમણાં ખાલી 2 વર્ષથી જ મતલબ આ લોકોને જમીન નથી ખેડવા દેતા. એટલે એક જાતના ખરા જંગલ ખાતાવાળા આ લોકોને બે જે એકબીજા જોડે જે સંબંધો હતા બંને તાલુકાના, રોટી બેટીનો જે વ્યવહાર હતો એને તોડીને મતલબમાં બંને ઉમરપાડા અને સાગબારા વિભાગ પાડીને તકરાર કરવાની કાવતરા કરી રહ્યા છે. કારણ કે વચ્ચે 2-3 દિવસ પહેલા ખરું ને એ લોકોએ આ જે ધારણા ચાલુ થઈ એના પછી એ લોકોએ આવેદનપત્ર બી અપાયું વિરોધમાં કે અમે જંગલ બચાવીએ છીએ, અમે અમારા ઉમરપાડા વિસ્તારમાં જે જંગલ જમીન ખેડતા છે એમને હવે અમે અહીંયા ખેડવા નહીં દઈએ. આ તો શું છે, વિસ્તારો તો આગો પાછો થઈ શકે છે. ઘણા બધા ખેડૂતોની ખરી જમીન ઉમરપાડામાં બી હોઈ શકે અને ઘણાની જમીન સાગબારામાં હોઈ શકે. હમણાં તમે થોડા 1 વર્ષ પહેલા જોયું હશે, અહીંયા માંડવી તાલુકામાંથી ખરે અરેટ અલગ પડ્યું છે, સોનગઢમાંથી ઉકાઈ અલગ પડ્યું છે, અહીંયા આપણી બાજુમાં ડેડિયાપાડામાંથી ચિકદા અલગ થયું છે. તેમાં તો ઘણી બધી જમીનો આમને તેમ થવાની છે. તો એ લોકો બી આ રીતની ઝઘડો થોડો કરશે. એટલે આ ખરો ને ઝઘડો પહેલેથી નહોતો, પણ આ ફોરેસ્ટવાળાએ ખરું ને આ ઝઘડો પાડવાની કોશિશ કરી રહ્યા છે. પણ લગભગ એમાં એ લોકો સક્સેસ નહીં થાય. કારણ કે અહીંયા આપણી જોડે ઉમરપાડાના બી ખેડૂતો આવેલા છે જે આ જમીનો ખેડે છે. અને અમે ત્યાં જાણ્યું છે ત્યાં લગીને જે લોકો જે વિવાદ કરે છે એમની તો જમીન બી નથી. અચ્છા, એવું છે? એમની તો જમીન બી નથી. એ તો ઘણા બધા લોકો એમના વોટ બેંક હાચવવા માટે આ જો વિવાદ કરી રહ્યા છે. એટલે એવું બધું બી છે. અહીંયા તમે હજુ થોડા દિવસમાં બધું તપાસ થશે ને તો બધું બહુ નીકળશે. કારણ કે આજે ઉમરપાડાના ઘણા બધા ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે. એના પછી બીજા ખેડૂતો બી આવશે. કારણ કે જે ઓરિજિનલ જે ખેડૂતો છે એ લોકોએ સાગબારા અને ડેડિયાપાડા આપણે ઉમરપાડાએ બંને ભેગી થઈને આ જમીન ખેડવાની શરૂઆત કરેલી. એટલે એમની વચ્ચે તો હજુ બી મતભેદ નથી. મતભેદ ખાલી એ લોકો કરી રહ્યા છે, જે લોકોની જમીન બી નથી. એટલે એ પ્રશ્ન અહીંયા ઉદ્ભવે છે. એટલે અમને બધાને વિશ્વાસ છે કે સરકાર તરફથી બી એમાં થોડુંક અમને માર્ગદર્શન મળે અને આ જમીન ખેડવા માટેનો ઓર્ડર મળવો જોઈએ. અમે ઓર્ડરની રાહ જોઈ રહ્યા છીએ. આ ખેડૂતો બધા અહીંયા હળ મૂકીને ઓર્ડરની રાહ જોઈએ છે કે ભાઈ અમને ઓર્ડર મળશે અને અમે કાયદેસર રીતે આ જમીન ખેડીએ. જે રીતે એ લોકોનું વાવેતર થયું છે એ જ રીતનું આ લોકોનું બી થવું જોઈએ.
એટલે એ રીતનું થાય તો વધારે સારું છે. સંઘર્ષ કરીને પછી આપણને કાયમ જ સંઘર્ષ કરીને જ જમીન ખેડવાની હોય તો પછી આદિવાસી પહેલેથી બોલતા આવ્યા છે કે જળ જંગલ જમીન અમારું છે, તો પછી અમારું કહેવાનું બી નથી રહે એવું થઈ જાય. એવું બધું છે. એ ખાલી કે છે સરકાર છે આ નહીં. સરકાર કે છે ને તો બાકી દરેક જગ્યાએ આદિવાસી લોકોએ લડત કરવી પડે છે આપણી જમીનો માટે. તો પછી સરકારને મને એ નહીં સમજાતું. હું તો સવારથી એ લોકો જોડે વાત કરું છું, વાંધો શું છે? 2002 થી લોકો ખેડતા અહીંયા આવ્યા છે, રોટી બેટીનું સંબંધ હતું ઉમરપાડા જ્યારે. તો વાંધો કોને છે? રાજનીતિ કે ક્યાં થઈ રહી છે? એમાં એવું છે, જ્યારે આપણે જંગલ કાપવા જઈએ ને તો નથી, એક કહેવત છે હમ. કે જંગલ કાપવો હોય તો કુવાડીમાં લાકડાનો હાથો બનાવે છે ને એ રીતની ગણતરી છે. હમ. એ ફોરેસ્ટવાળા શરૂઆતથી ખરા ને અહીંયા કોશિશ કરી જોઈએ, લોકોએ ખેડતા અટકાવવા માટેની કોશિશ કરી, પણ એમને એવું લાગ્યું કે આપણાથી નહીં થાય એટલે એ લોકો સામે એમને કરે છે. વાંધો તો ઓલરેડી સરકારને જ છે. ફોરેસ્ટ ખાતું એના અંદરમાં જ આવે છે. ખેડૂતોને કોઈ પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ સરકારને જ છે. કારણ કે ફોરેસ્ટને તો સરકાર કે પ્રમાણે કરવાની છે. એને એક ફોંધી થઈ જાય એવું છે. આ લોકોનું વાવેતર છે ને એમનું બી વાવા દો, એટલું જ કહેવાનું છે, બીજું કશું જ નથી. આટલા લાંબા દિવસ બેસવાની જરૂર બી નહીં પડતી, પણ એમની દાનત જ નથી જમીન આપવાની. તો પછી ગિરધરભાઈ શું થશે? સમજો દાનત નહીં હોય તો સમાધાન રસ્તો શું? સમાધાનમાં તો જો એ લોકો જો કદાચ ગાંધી ચિંધ્યા માર્ગે અમે લડત કરી રહ્યા છીએ, એ જો કદાચ જમીન આપશે તો ઠીક છે, ને તો બાકી આ લોકો બધાને આહવાન કરવાના છે. આદિવાસી સમાજના જેટલા બી સંગઠનો છે, પક્ષ પાર્ટી ભૂલીને અહીંયા એ લોકોને સમર્થન કરે, અહીંયા મીટિંગ બી કરીએ, મોટું સંમેલન બી કરીએ, અને કદાચ એવું લાગશે તો તે દિવસે અમે જમીન બી ખેડી નાખશે. આ લોકો તૈયારી બી એ છે, કારણ કે વાવેતરનો ટાઈમ જાય છે. કારણ કે વરસાદ નીકળી જશે તો શું કરશે આ લોકો? કશું નહીં થઈ શકે. આ વરસાદ પર જ ખેતી છે. એ લોકોને તો રોપાનું કામ ચાલુ છે અને આ લોકો ખેડવાનું બંધ છે. આ લોકોનો જે અનાજ છે તે ઉપર થાય છે અને એ લોકોનો વાવેતર નથી. એટલે ખરેખર અન્યાય છે આ, બીજું કંઈ નહીં. તમે જુઓ, આ તમામ જે ખેડૂતો છે એ ખાલી રાહ જોઈ રહ્યા છે કે સરકાર આવીને કે સરકારના પ્રતિનિધિને સમાધાન કરાવે ને કામ કરે. તમામ લોકો પોતાના ઢોર ઢાકર સાથે અહીંયા છે, બાળકો સાથે અહીંયા છે, રાહ જોઈ રહ્યા છે કે સરકાર વચ્ચે પડે, સમાધાન કરાવે. પણ દૂર દૂર સુધી ને હજુ સુધી લાગતું નથી કે કોઈ તરફથી સરકાર બોલે, ચાલે. પણ આંદોલનની પૂરી તૈયારી છે, કારણ કે જો વરસાદ નીકળી જશે તો પછી શું? આદિવાસીઓનો એક સવાલ છે ને, જ્યારથી આ વિવાદ ચાલે છે ત્યારે આ વિસ્તાર પણ ધીરે ધીરે ખાલી થઈ રહ્યું છે. લોકો મજૂરી તો કરે, પેટ તો પાળવાનું છે, પણ આદિવાસીઓ મક્કમ છે, આસપાસના લોકો મક્કમ છે. જ્યાર સુધી જમીન નહીં મળે ત્યાર સુધી અહીંથી ઊભા થવાના નથી. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, સાગબારા, નર્મદા.